સુરતમાં જો હવે તમે હેલ્મેટ વગર બહાર નીકળ્યા તો તમારી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તો નવાય નહીં, કારણ કે જે જનજાગૃતિના કાર્યક્રમો પોલીસ દ્વારા કરવાના હતા તે થઈ ગયા છે, તે સમય પૂરો થઈ ગયો છે અને હવે જો તમે હેલ્મેટ નથી પહેર્યું અને પોલીસ તમને પકડે છે તો તમારે પૈસા ચૂકવવા જ પડશે। હેલ્મેટને લઈને લોકોને જે સમજાવવાનો સમય હતો તે પૂરો થઈ ગયો છે, જે જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા તે પણ પૂર્ણ થઈ ગયા છે, તેથી હવે સુરતવાસીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। સુરતમાં આજે કડક કાયદાનું પાલન એટલે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। સિગ્નલ પર ઊભો છું, તમને દેખાશે હું પણ સિગ્નલ પર છું, પરંતુ બાઇક પર નથી, તેમ છતાં હેલ્મેટ પહેરું છું, કારણ કે અન્ય લોકોને આ સંદેશો આપવો છે કે આજે તમે હેલ્મેટ પહેરશો તમારા ફાયદા માટે છે, તમારી સુરક્ષા માટે છે। જો ના પહેરશો તો સીધો દંડ વસૂલવામાં આવશે અને તમારા પાસેથી ચલાન કાપવામાં આવશે। મહત્વની વાત છે કે ખોટા 500 રૂપિયા આપવા કરતાં તમારે હેલ્મેટ પહેરવું છે। સુરતમાં વધુ કરીને લોકો આજે હેલ્મેટ સાથે દેખાઈ રહ્યા છે અને સાથે ટ્રાફિક પોલીસની ટીમ પણ અહીંયા દેખાઈ રહી છે। ઉચ્ચ કક્ષાના અધિકારીઓની હાજરી, ઉપસ્થિતિ અને ડ્રોન મારફતે અહીંયા આ કામગીરી કરવામાં આવી રહી છે। આ ડ્રોન તમારી સામે છે કે ઉપર ઉડતું નજરે આવી રહ્યું છે। ડ્રોન જે છે તેનેથી પણ હેલ્મેટ નહીં પહેરનારા લોકો પર વોચ રાખવામાં આવી રહી છે। જે લોકો ટ્રાફિક અવેરનેસ મંથના અંતે પણ હેલ્મેટ પોતાની સુરક્ષામાં નથી સમજતા કે જેને હેલ્મેટ નથી પહેરવું, પોતાના અને પોતાના પરિવારની સુરક્ષાની કોઈ પણ પ્રકારની લોકો દરકાર નથી કરતા, એવા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ડ્રોનની મદદથી જે મુખ્ય માર્ગોની આજુબાજુના રસ્તાઓ ઉપરથી જે પબ્લિક રોડ ઉપર આવી રહી છે એને જે હેલ્મેટ નથી પહેરતા એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડ્રોનની મદદથી પણ આ વાય જંકશન ખાતે અમે અમારી ટીમ સાથે હાજર છીએ। પોલીસ અધિકારીની આ અપીલ કહો કે પછી સ્પષ્ટ સૂચના, પરંતુ